જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં હરાભરા કબાબ બનાવ્યા હતા અને તેની સાથે ખાઈ શકાય ને તેવી દહીંવાળી લીલી ચટણી બનાવી હતી। તો તેની માટે મેં અહીંયા 2 પૂરી જેટલા પાલક લઈ લીધી છે। તેને ધોઈ અને તેના નીચેના જે દાંડલા હોય છે ને તેને કાપી નાખ્યા છે અને પાણીને પહેલાં ગરમ કરી લેવાનું અને ગરમ થઈ જાય ને એટલે આપણે પાલક નાખી દેવાની। સાથે મેં 1.5 કપ જેટલા લીલા વટાણા નાખ્યા છે અને જરૂર મુજબ મીઠું નાખી અને તેને આપણે બાફી લેવાની છે। ફક્ત 2 થી 3 જ મિનિટમાં તમારી પાલક એકદમ સરસ એવી બફાઈ જશે। બફાઈ જાય ને એટલે આપણે તેને આવી રીતે ઝારાવારે પાણી નિતારી અને સીધું આપણે તેને ઠંડા પાણીમાં, જે રેગ્યુલર આપણે ગોરાનું પાણી વાપરીએ છીએ ને તેમાં આપણે નાખી દેવાની છે। તો 2 થી 3 મિનિટ તેને આપણે આવી રીતે ઠંડી કરી લેશું। તે ઠંડી થઈ જાય ને એટલે હવે ફરીથી ઝારા વડે તેને એકદમ પાણીને આપણે કાઢી નાખવાનું છે, એકદમ નિતારી લેવાનું આવી રીતે। જો આવી રીતે નિતારી અને સીધું આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને મિક્સર જારમાં હવે તેને આપણે બંનેને પીસી લેવાનું છે। વટાણા ભલે તમારા અધકચરા જ રહે તો પણ ચાલશે। તો આવું આપણે પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે 2 ચમચી જેટલા તેલને પહેલાં ગરમ કરી લેવાનું છે। હવે તે ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં જીરું, આખું જીરું નાખી દઈશું। હવે તેમાં આપણે લસણ, આદું અને મરચાંની મેં પેસ્ટ બનાવી લીધી છે। તમે ખમણી પણ શકો અને મરચાંને ખાંડી પણ શકો અને તે વધારે પ્રમાણમાં જ લેવાની, તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો તેને પણ આપણે થોડીવાર માટે સતળાવા દેવાનું છે। તે સતળાઈ જાય ને 1 કપ જેટલું મેં અહીંયા કોબી અને ગાજરને ચોપ કરી લીધું હતું, ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું, તે નાખી દેવાનું। તમે ખમણી પણ શકો છો। હવે તેને પણ આપણે 2 થી 3 મિનિટ એનો એકદમ પાણીનો ભાગ વયો જાય ને, મોઇશ્ચર એકદમ નીકળી જાય ને ત્યાં સુધી આપણે કૂક કરી લેવાનું। 3 થી 4 મિનિટમાં એકદમ સરસ એવું કૂક થઈ જશે। પછી જે આપણે વટાણા અને પાલકની પેસ્ટ બનાવી હતી ને તે નાખી દઈશું, જરૂર મુજબ મીઠું નાખી દઈશું। હવે ફરીથી આપણે તેને કૂક કરવાનું છે। એકદમ પાણીનો ભાગ બળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે। એકદમ એવું આપણું આ પાણી છે ને શોષાઈ જવું જોઈએ। તો જો એકદમ સરસ એવું પાણી શોષાઈ ગયું છે તો હવે તેને આપણે બીજામાં કાઢી લેવાનું છે અને તેને હવે આપણે થોડીવાર માટે ઠંડુ પડવા દેશું। ઠંડુ પડે છે ને ત્યાં સુધી આપણે તેની સાથે ખાઈ શકાય ને તેવી લીલી ચટણી કરી લેશું। તો તેની માટે મેં અહીંયા કોથમીર અને થોડો ફુદીનો લઈ લીધો છે। સાથે મેં અહીંયા આદું, મરચાં અને લસણ લઈ લીધા છે। તો જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે, થોડી હિંગ અને અડધો લીંબુનો રસ નાખી દઈશું। હવે આપણે હોટલ જેવો ટેસ્ટ આવે ને તેની માટે આપણે હવે અહીંયા 2 ચમચી જેટલું દહીં નાખી દેવાનું છે અને સાથે તેવી ને તેવી તેનો કલર એવો ને એવો રહે ને તેની માટે 3 ક્યુબ મેં બરફના ટુકડા નાખી દીધા છે અને જરૂર લાગે ને તો તમે પાણી પણ નાખી શકો છો। તો જો એકદમ ટેસ્ટી એવી આપણી આ લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે। તો છે ને એકદમ ટેસ્ટી એવી લાગે છે, તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। તો હવે જો આપણું મિશ્રણ જે ઠંડુ પડવા મૂક્યું હતું ને તે પણ ઠંડુ થઈ ગયું છે। તો મેં પહેલેથી જ 2 મોટા બટેકાને બાફી લીધા હતા, તો તેને આપણે આમાં ખમણી લેવાના છે અને સાથે મેં અહીંયા પનીર પણ નાખેલું છે। તો પનીર તમે જરૂરથી નાખજો, તો જ આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે ને હોટલ જેવો જ આ તમારા હરાભરા કબાબ બનશે। તો પનીરને પણ આપણે ખમણી લેવાનું। સાથે મેં અહીંયા કોથમીરના પાંદડાને ઝીણા સમારી લીધા છે, તે નાખી દીધા છે। થોડોક ફુદીનાના પાંદડા પણ નાખેલા છે। સાથે થોડીક કસૂરી મેથી નાખજો, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે। સાથે કાશ્મીરી લાલ મરચું જો ન હોય તો તમે રેગ્યુલર મરચું પણ નાખી શકો। ધાણા જીરાનો પાવડર જરૂર મુજબ, મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો અને 3 મોટી ચમચી ભરીને મેં અહીંયા ચણાના લોટને થોડો શેકી લીધો હતો, તે નાખવાનું છે। ચણાના લોટને શેકીને જ નાખવાનું, તો તેનો ટેસ્ટ સરસ આવશે। સાથે મેં અહીંયા એકદમ ક્રન્ચી સ્વાદ લાગે ને એટલે બ્રેડ ક્રમ્સનો ભૂક્કો નાખેલો છે। તો જો બ્રેડ ક્રમ્સને આવી રીતે એકદમ ઝીણું સમારી લેવાનું। જો તમારી પાસે બ્રેડ ના હોય ને તો ટોસ્ટને પણ તમે મિક્સરમાં પીસીને નાખી શકો છો। સાથે આપણે અહીંયા 2 મોટી ચમચી ભરીને કોર્નફ્લોર નાખી દઈશું, જેથી તેનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે। બધાને આપણે મિક્સ કરી લેવાનું છે। જો એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે તો હાથ પહેલાં આપણે ધોઈ અને હાથમાં આપણે તેલ લગાવી લેવાનું છે અને થોડું પોર્શન આપણે લઈ લેવાનું, થોડો ભાગ લઈ અને તેને ગોળ વાળી અને તેને આવી રીતે ગોળ શેપ આપી। હવે મેં અહીંયા કાજુનો એક કટકો લઈ લીધા છે। કાજુને મેં 2 ભાગ કરી લીધા હતા અને એમાંથી એક ભાગ લઈ અને આવી રીતે તેમાં આપણે હળવા હાથે આવી રીતે પ્રેસ કરી દેવાનું, જેથી કરીને એકદમ સરસ એવું આપણું આ હરાભરા કબાબ બનીને તૈયાર થઈ જશે। તો આપણે બધા હરાભરા કબાબને આવી રીતે બનાવીને તૈયાર કરી લેવાના છે। જો એકદમ સરસ એવા તળ્યા વગર પણ ખાવાની મજા આવી જાય ને તેવા લાગે છે। તો હવે સાથે તેલને પણ આપણે ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે। ધીમીથી મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને તળશું, જેથી કરીને અંદર
અંદર સુધી એકદમ સરસ એવા તળાઈ જાય. 2 થી 3 મિનિટ બિલકુલ ટચ નહીં કરીએ. પછી 2 થી 3 મિનિટ પછી આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આ તેને તળી લેવાના છે. આવી જ રીતે આપણે બધા હરાભરા કબાબને તળી લેવાના. જ્યારે પણ તમે જમવા બેસો ને ત્યારે ગરમા ગરમ તળીને પીરસવાના. તો છે ને એકદમ ટેસ્ટી એવા આપણા હરાભરા કબાબ તૈયાર થઈ ગયા છે. બાળકોને તો ખૂબ જ પસંદ આવવાના છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.